આટો હોનાની વસ્તુ લેતા જો હોનાની પેલા જાતા તે હોનીની જ દુકાન આવે ઈ દુકાને જ વહી જ આવે બેનું જો એટલે રે લેશે માર સાક્ષી ને સોનાક્ષી બે બેનું લેશે કા સાક્ષી જય માતાજી અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે જો 2-3 દિવસ કામ છે। જો સવારમાં ઢીંગણ મમ્મીને જો ભરતું બનાવે છે, ભરતું બતાવીશું તમને। પછી એક જગ્યાએ જમવા જવાનું છે, જમી કરીને આવી પછી પાછું એક થોડુંક ગામમાં કામ છે તો ગામમાં પણ જઈશું। અત્યારે 3-4 કામ છે તો આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે, આગળ તમને બતાવીશું। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બધા મિત્ર। હાલો મિત્ર, જો આપણે છે ને રીંગણા બનાવવાના છે, ઓળો બનાવવાનો છે। રીંગણા શેકી નાખ્યા, એની મમ્મી જો ટમેટા શેકી નાખ્યા અને એની મમ્મી જે રીંગણા શેકે છે કા આપણે રીંગણાનો ઓળો બનાવવાનો છે એટલે બધા રીંગણા શેકી નાખી। હવે આટલા રીંગણા બાકી છે, મરચાં શેકી નાખ્યા, ટમેટા રીંગણા મરચાં શેક્યા, ટમેટા શેક્યા અને રીંગણા શેક્યા। હજી રીંગણા શેકાય છે કા અલગ અલગ રીંગણા શેકાય છે। હાલો મિત્ર, જો રીંગણા શેકાઈ ગયા છે અને ઢીંગણ મમ્મી ટમેટા શેકી નાખ્યા છે કા કેવા મસ્તીના થઈ ગયા કે મસ્તીનો ઓળો લાગે ટમેટા રીંગણા સાલ કાઢી નાખવાની જો સાલ કાઢી નાખવાની મસ્તીના શેકાઈ ગયા એમ તો કહું જાળી ઉપર હતા ને એટલે રીંગણા ટમેટા અને મરચા લસણ બધું શેકી જ નાખ્યું। હવે ખાલી હે ને તેલમાં ઓલું કરવાનું ફ્રાય। હા, તેલમાં ફ્રાય કરી નાખવી, કમ્પ્લીટ ખોલી નાખે પછી પાછા ગ્રેવી થઈ જાય કરવાની કા જો બાવલું રિયલ જતા રીંગણા કેવા શેકાઈ ગયા જો મસ્તીના શેકાઈ ગયા। હાલે એ બાવ મારે હમું જતો હા આમાં બાવને છે ને અત્યારમાં મૂળ ન ખાતું તું જાવું છે પાછું જો સકલા આવ્યા છે જો સખી સોનાક્ષી બાવલું જો આપણી સખી અહીંયા આવી ગઈ છે, ઓળો ખાવા હાલ સખીને કે અમાર સખી બતાવી અમાર બાવલા અરે રમે હો સખી કાયમ કા બાવલું આ સખી છે ને અમાર બાવલાનો ભાગ ખાતી હોય ને તો સખી ખાવા આવે કા તે કરે। નાના રીંગણા શું કામ છે ખબર છે? હા, અમે વાડીએથી રીંગણા લઈ આવ્યા હતા ને એટલે નાના રીંગણા છે। ઓર્ગેનિક વીણ્યા, ઓર્ગેનિક રીંગણા છે, દેશી ને સાદા। જો બહુ શેકાઈ જાય ને તો બધા સાલમાં વયા જાય અડધા તો છે ને એટલે હવે આપણે બધાને રીંગણાની સાલ ઉતારી નાખી આવી રીતના લસણ ખોલી નાખી પછી આપણે કેમ રીંગણાનો ઓળો બનાવી તમને જરીક બતાવી દેવું। એટલે અમારો વિડીયો રહ્યો ને આજ છે ને ભરતું બનવાનો છે આપણે। હા, આખો ફેમિલી સાથે ઘરનો રેસીપી ઓળો બનાવવાના છે કા ભરતું આપણે સાદી ભાષામાં રીંગણાનું ઓળો ને બાજરાના રોટલા છે ને ખાવા આવી જાય। આપણે જો ચૂલો હજી ચાલુ જ રાખ્યો છે, જો હજી ચૂલો પાણી ચાલુ છે। અમારા બાવલાના હાથ પગ ધોવાના હોય એટલે એની મમ્મી જો પાણી ઘડો મેકી દીધો છે કા ત્યાં જ બાજરાના રોટલા બનાવવાના છે। હા, આ ચૂલા ઉપર બાજરાના રોટલા બનાવવાના છે। બાજરાના રોટલા ને રીંગણાનો ઓળો, બાજરાના રોટલા ને રીંગણાનો ઓળો જેને ખાવો હોય આવી જાજો। હજી તો કેટલા વાગ્યા 9:30 થયા ને ભાગ દઈને આવ્યા ને સાક્ષી આવશે ને તમે સાક્ષીને બહુ ભાવે અમારે સાક્ષીને ભરતું બહુ ભાવ ઓળો કા મમ્મીએ બનાવ્યું તો ખબર છે। અને અમારે બાવલું જો સકીને જોવે છે કેતો હાલ સકીને કે હાથ કર। હા, બાવલું ખોળામાં બેઠું આ સકી હારે જોવે છે જો બેઠી તે સકી કા એ સકી છે ને અમારે બાવલાની બેનપણી છે, ભાગ ખાવા આવે બાવલા પર। હે ક્યાં વહી ગઈ સારું હાલો મિત્ર, ઓળો કમ્પ્લીટ કરવી, રીંગણા બીંગણા ફોલી નાખવી ને પછી મળવી આગળ કા આવીને કે બાવલું કીધું કોણ આવ્યા
તો તમે આ નિશાળે ગયા હતા ને સાક્ષી પાસે એટલે નિશાળે ભેગા થયા. જો મેં રીંગણાનું ભરતું બનાવી નાખ્યું છે અને જો આવું મસ્તીનું બની ગયું છે. બધું વઘાર કરી નાખ્યો તો આપણી પાસે ટાઈમ નહોતો એટલે તમને રેસીપી ન બતાવી. રેસીપીનો ફૂલ વિડીયો જોવો હોય તો કમેન્ટ કરજો, આપણે રેસીપી એક દી બનાવીશું કા. અને અમારે એને પપ્પાને જવાનું છે જમવા, લગ્નમાં જમવા જવાનું છે, મોડું થાય છે એટલે પછી આપણે કઈ પૂરો વિડીયો ના બનાવતા આવીને આપણો પાછા ઓળો તમને કમ્પ્લીટ તૈયાર રહેશે તો બતાવશું. અમે ખાઈ જાઉં. હા નકર ઢીંગણ મમ્મીની ખાઈ જાય ને આપણે જાય છીએ જમવા લગ્નમાં. હા અને જો મેં હેને ભાખરીનો લોટે બાંધી નાખ્યો છે. જો ભાખરી થઈ ગઈ છે અને એના પપ્પા છે એ કરિયાણું દેવા છે. સોનાક્ષી બેન સેવ ખાઈ છે કા સોનાક્ષી અને એના પપ્પા. મિત્રો જો ઢીંગણ મમ્મી ઓળો બનાવે છે, કમ્પ્લીટ કરીને જમી લે છે અને આપણે થોડુંક લગ્નમાં જવાનું છે. ભાઈબંધના લગ્ન છે, જમણવાર છે તો જમણવારમાં જવાનું છે. જમણવારમાં આવી પાછા તમને મળીશું. હાલો મિત્રો જો જમી કરીને આવ્યા છીએ, જમી કરીને આવ્યા ને હવે જવાનું છે ગામમાં અને સાક્ષી માટે અને પપ્પા માટે અને સોનાક્ષી કહીને જાય છે ગામમાં. કા સાક્ષી હાલો ગામમાં કે હાલો ગામમાં કે હાલો સોનાક્ષી કહેતો કા સોનાક્ષી હાલો બધા મિત્રો ગામમાં કે કા પ્રિય તાર શું લેવાનું છે? લિપસ્ટિક લેવાની છે સોનાક્ષી ને સોનાક્ષી. અટાણે લિપસ્ટિક ન હોય શિયાળામાં ફાટી જાય ગાલ. વેસલીન લેવાનું છે સોનાક્ષી હાટો કા સોનાક્ષી? ક્રીમ હા. તો હાલો મિત્રો જો હું સાક્ષી ને સોનાક્ષી જઈએ છીએ અને ઢીંગુન મમ્મી ઘરે રહેશે અમારા બાવલાને રાખવા. હું તો ઘરે જ રહું ને. ઘરે રહેશે બે બેનો નાટો મારે આવું ને આગળ આવું મારે અત્યારે આવવું નથી. હમ હાલવા માંડો મારા હાટુ હોનાની વસ્તુ લેતા આવ્યો ગામમાં. સારું હાલો તમે મિત્રો હમણાં પૂછતા હતા ને કે હું લઈ આવું તારા હાટુ. હું લાવું મારા હાટુ હોનાની વસ્તુ લેતા આવજો. હોનાની પેલા જાતા જ તે હોનીની જ દુકાન આવે એ દુકાને જ વહી જ આવે. પીળા કલરનો સડાયેલો હોય ને કાંઈક લેતા આવી ગયા છે. સાક્ષી સોનાક્ષી હું તઈને આવી ગયા છે. તમને ગામ બતાવી દો. આવું સરસ મજાનું ગામ છે. આપણે અહીંથી બધી ખરીદી કરવાની છે. કા સાક્ષી કેટલી ખરીદી કરવાની છે આપણે? હા તો અલગ અલગ ખરીદી કરશું સાક્ષી માટે, સોનાક્ષી માટે અને સોનાક્ષી સાક્ષી બેન કટલેરી લેવાની છે. કા સાક્ષી તો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને આગળ બતાવશું. મિત્રો જો સરસ મજાનો મસાલો લેવાનો છે. આપણે સરસ મજાની બજાર બતાવું તમને ગામમાં. સરસ મજાની બજાર છે. ગરમ મસાલા વાળા આપણે સ્પેશિયલ આવો તને લઈ લો. આવો નજારો છે. તો હાલો મિત્રો આગળ મળીએ. લચ્છી પીવા આવી ગયા છે સાક્ષી બેન. કા સાક્ષી કેવી છે લચ્છી? કા સોનાક્ષી બેન એ સોનાક્ષી સોનાક્ષી કેવી લચ્છી? સારી છે. અમારે સાક્ષી બેન લચ્છી પીવે છે. હાલો મિત્રો લચ્છી પી લે. લચ્છી પી મળીએ આગળ.
બેનું જો કટલેરી લેશે. જે જોવે એટલે જ ભણવાનું. 20 રૂપિયા. સાક્ષી બેન ને સોનાક્ષી બેન શું લીધું સોનાક્ષી? એક બુક લઈ લે, બોલ પેન લઈ લે. લીધી? ભાઈ સરસ મજાની કટલેરી છે. સાક્ષી ને સોનાક્ષી બે બેનું લે છે કા સાક્ષી? આપણે ખજૂર બાકી તો ખજૂર લઈ લેવી અને બતાવી સરસ મજાનો ખજૂર. મને 500 કરજો ને. આવો ખજૂર છે. આવી છે બજારો સરસ મજાની. હાલો બીજા ખજૂર લઈને મળીએ આગળ આપણે. આપણે આવી ગયા છીએ પિચ્છલા બજાર. સરસ મજાની પિચ્છલા બજાર તમને બતાવી. આ છે આપણે પિચ્છલા બજાર. પિચ્છલા બજાર નો બતાવી એવું તો બને જ નહીં. સાક્ષી કેવો નજારો છે મિત્ર કહેજો પિચ્છલા બજારનો. આ બાજુ પણ તમને બતાવી નજારો છે. અલગ અલગ લેડીઝ માટે સ્પેશિયલ છે પિચ્છલા બજાર ભાવનગર. કા સાક્ષી? હે બાળકો માટે ભાગ પણ મળી રહેશે. લેવી છે? લઈ દો હાલ. ભાગ મળે છે. આપણે સાક્ષી ને સોનાક્ષી માટે લેવાનું છે કા? અલગ અલગ અહીંયા આવો તો મિત્ર. કેટલા વાળી છે? 10 વાળી. એક દે દો. પિંક કલર નું દઈ દો. લઈ લીધી ને? સારું હાલો. હાલો મિત્ર તો મળીએ આગળ. જો ગામમાંથી આવ્યા છે સાક્ષી સોનાક્ષી માટે ખરીદી કરીને લાવ્યા છે. કા સાક્ષી શું લાવ્યા છે આપણે સાક્ષી? આપણે વોટર કલર લાવ્યા છે. પછી આ પેન્સિલ લાવ્યા. આ પેન્સિલ છે. આ છે આ પેન છે અને આ પણ પેન છે. આ ગુંદર છે. આ કુંડી છે. આ જો આ બુક છે. આ અને આ ચિત્રકલા બુક છે અને આ રબર છે અને આપણી આ સાદી બુક છે લખવાની. આટલી વસ્તુ આપણે આજ લાવ્યા છે અને આ પેન્સિલ નવી છે. નવી પેન્સિલ અને બાવલાની હાથે જો શું લાવ્યા આપણે? સંતરા લાવ્યા, ખજૂર લાવ્યા કા? સંતરા ખજૂર ને બધું લાવ્યા. ધીમન મમ્મી જો ચા બનાવે છે કા? હા બોલવાનું છે કેટલું બોલવાનું. અને ધીમન મમ્મી ચા બનાવશે તો હાલો બધા મિત્ર ચા પીવા. કા બાવલું? જો ચા કેમ બનાવે છે? ઓલા ભાઈ બનાવે ખબર? ઓલા એડવર્ટાઈઝ ના આવતી એમ એવું છે. તો હાલો મિત્ર આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. કા બાવલો? હાલો તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. Audio Jungle.